નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની તારીખ 8/8/2024ના રોજની એટલે કે ઓગસ્ટ 2024ની જે પ્રશ્ન બેંક 2 છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતી વિષયની આ જે પ્રશ્ન બેંક 2 જે છે તેના એક પ્રશ્નોના, પછી તે નાના હોય કે મોટા હોય કે વ્યાકરણ હોય, તમામ એટલે કે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને સાથે સાથે જો તમારે આવનારી એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને વોટ્સઅપ પર તમને લિંક મળતી રહેશે પીડીએફ અને વિડીયો બંનેની। ને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ની ગુજરાતી વિષયની ઓગસ્ટ 2024ની જે પ્રશ્ન બેંક 2 છે 8/8/2024ના રોજની, તેનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ, અહીંયા આપણને વિભાગ એમાં જોડકા જોડવાનું કહ્યું છે, એના કુલ 2 માર્ક્સ છે। તો સર્વપ્રથમ કૃતિ છે ગુર્જરીના ગૃહકુંજ, એને જોડીશું આપણે બ સુંદરમ સાથે, ગોપાળ બાપાને જોડીશું અ દર્શક સાથે। તેના અથવામાં આપણને આપેલું છે ગુર્જરીના ગૃહકુંજ, એને જોડીશું ગીત સાથે, અને ગોપાળ બાપાને જોડીશું નવલકથા ખંડ સાથે। ત્યાર પછી જે કૃતિ છે ગુર્જરીના ગૃહકુંજ, એને જોડીશું વસુધા સાથે, અને ગોપાળ બાપાને આપણે જોડીશું ડ ઝેર તો પીધા છે જાણી જાણી સાથે। ત્યાર પછી એના અથવામાં આપણને પાત્ર આપ્યું છે માંડણ ભગત, એને જોડીશું ક મૂડી તો માય પડી જ છે, અને ગોપાળ બાપાને જોડીશું માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા। ત્યાર પછી છે કૃતિ ગોપાળ બાપા, એને આપણે જોડીશું ક પરમાર્થનો મહિમા સાથે, અને ગુર્જરીના ગૃહકુંજ, એને જોડીશું અ વતન પ્રેમનો મહિમા સાથે। મિત્રો, ધોરણ 9ની તારીખ 8/8/2024ના રોજની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો, અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર તમને આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી આગળ બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ 2 માં પેલું, લેખકે મહારાજા શ્રીમંત સયાજી રાવને ખાલી જગ્યા કહ્યા છે, તો જવાબ આવશે સ્વપ્ન સેવી। બીજું, જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું હતું, તો જવાબ આવશે પેશવા। ત્રીજું, ગોપાળ બાપાના ગુરુ ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે માંડણ ભગત। ચોથું, ગોપાળ બાપાના મિત્ર જરિયાની ખાલી જગ્યામાં ભાગીદાર હતા, તો કોલિયરી। પાંચમું, મનુભાઈ પંચોળીએ ખાલી જગ્યા ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી, તો જવાબ આવશે લોકભારતી। છઠ્ઠો સવાલ, મનુભાઈ પંચોળીને ભારત સરકારના ખાલી જગ્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તો જવાબ આવશે પદ્મ વિભૂષણ। સાતમો સવાલ, અષાઢના ખાલી જગ્યા ઝીલિયા રણઝણતો ઉરતંતે, તો જવાબ આવશે ઘનગર્જન। આઠમું, ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય ખાલી જગ્યા રાગમાં સ્વરબદ્ધ થયું છે, તો કાફી। નવમું, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ખાલી જગ્યા, તો જવાબ આવશે ગૃહમાયા। 10મો સવાલ, સુંદરમે ખાલી જગ્યા આશ્રમમાં પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું, તો જવાબ આવશે શ્રી અરવિંદ। ત્યાર પછી ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી, તો મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી। બીજો સવાલ, જમીનમાં ખટપટ કરે છે એટલે શું, તો જમીન અંગે વાટાઘાટ કરે છે। ત્રીજો સવાલ, ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ 2 વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે, તો ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ, આ 2 વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે। ચોથો સવાલ, માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે, તો માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે। પાંચમો સવાલ, સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે, તો સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે। છઠ્ઠો સવાલ, ગુર્જરીના ગૃહ એટલે કોનું ગૃહ, તો જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ। સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર। આઠમો સવાલ, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે, તો જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા।
9મો સવાલ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં ધ્રુવ પંક્તિ કઈ છે તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે? તો ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે આ પંક્તિનો ઉલ્લેખ 7 વાર થયો છે. 10મો સવાલ, નીચેનામાંથી કયું સર્જન મનુભાઈ પંચોળીનું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, જન્મ ટીપ. ત્યાર પછી છે વિભાગ બી. એમાં છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ગોપાળ બાપાને કોતરોમાંથી શી વિશેષતા દેખાતી હતી? તો ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે એ કોતરોનું તળ સાચું છે. એની અંદરના ગાળામાં પાણીની ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ શિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. બીજો સવાલ, સયાજીરાવે જીર્ણ શિવાલયના વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? તો સયાજીરાવે કોતરને છેડે મથાળા ઉપર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે. એ જૂનવાણી શિલ્પનો નમૂનો છે, પણ એ અપૂજ રહે છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. ત્યાર પછી ત્રીજો સવાલ, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી? ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? ચોથો સવાલ, ગોપાળ બાપાએ ધર્મશાળામાં કયું દ્રશ્ય જોયું? ગોપાળ બાપાએ ધર્મશાળામાં દોઢીમાં બેઠેલા ભગત ગામમાં લોટની કાવડ માંગી લાવી તેની વહુ રોટલા ઘડે છે. ભગત કૂતરાને નીરતા જાય, કાળો વાન, આંખો નીચે રાખવાની ટેવ, હસે ભારે જાણે સાવ બાળક જેવું, અવાજ જોયો હોય તો વાંસળી જેવો, ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય અને મરક મરક હસે જાય વગેરે જેવા દ્રશ્યો જોયા. પાંચમો સવાલ, ભગતે શરીર પર ચોંટેલો ગીંગોળો શા માટે ન ઉખાડ્યો? ભગતે શરીર પર ચોંટેલો ગીંગોળો ન ઉખેડવાની ના પાડતા કહ્યું, રેવા દ્યો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે અને બહુ દી થઈ ગયા છે. અને માંડણ ભગતના આ શબ્દો ગીતમાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિએ ઋતુઓનો અનુભવ કેવી રીતે કર્યો છે? તો અહીં જ કવિએ શિયાળામાં સગડીમાં તાપણું કરીને તાપ્યા, વસંત ઋતુમાં કોયલના મધુર ટહુકાર સાંભળ્યા, અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણઝણી રહેલા તારે વાદળોને ગર્જના ઝીલી છે. ત્યાર પછી સાતમો સવાલ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિએ કુદરત સાથે તાદાત્મ્ય કેવી રીતે અનુભવ્યું? તો કુદરત સાથેના તાદાત્મ્યમાં કવિનો અનુભવ એ છે કે અમે અહીંના ખેતરમાં, ડુંગરમાં અને કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા અને કુદરતના પાનેતરમાં આળોટ્યા. અહીં અમે અમારા તન ધન અર્પણ કર્યા, પુરુષાતનના પ્રાણ સમર્પિત કર્યા, વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા અમારી નસે નસના રસ અર્પણ કર્યા. અમે અહીં રોયા કલોલ્યા, અહીં ઉઠ્યા પછાડ્યા, જીવન સંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં. ગૃહમાયા દ્વારા કવિ શું સૂચવે છે? આ પંક્તિના અર્થે કવિ કહે છે કે અમે રડ્યા અને આનંદ કિલ્લોલ કર્યા, અહીં ઉઠ્યા પછાડ્યા, સુખ દુઃખોથી ઘેરાયા છતાં એમાંથી બહાર આવ્યા. જીવનના આ જંગમાં જગત આખું ભમ્યા પણ અમે અમારી જન્મભૂમિની માયા લાગણી કદી ભૂલ્યા નહીં. ત્યાર પછી 9મો સવાલ, વતન સાથે કવિનો નાતો અતૂટ છે, આ બાબત કવિએ કઈ રીતે દર્શાવી? ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી છે. આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો. વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાના તન ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો. આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખોમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નહીં. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે. 10મો સવાલ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે તમારા બાળપણના પરાક્રમો જણાવો. તો મારા બાળપણમાં ગુર્જરીના ગૃહકુંજની જેમ મેં જીવંત અને સાહસિક જીવનનો અનુભવ કર્યો છે. પ્રકૃતિનો અનુભવ. તો જેમ કવિતા ગુજરાતની સુંદરતાની ઉજવણી કરે છે તેમ મેં મારા ઘરની નજીક કુદરતી વાતાવરણનો અનુભવ કરવાનું, વૃક્ષો પર ચડવાનું અને છુપાયેલા રસ્તાઓ શોધવામાં અસંખ્ય કલાકો ગાળ્યા. તહેવારોને ઉજવણીઓ. તો મારું બાળપણ રંગીન તહેવારોથી ભરેલું હતું. મને યાદ છે કે દરેક નવરાત્રિ દરમિયાન મહોલ્લા શણગાર અને ગરબા ગાવામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉત્સાહી વાતાવરણનો આનંદ માણ્યો હતો. ત્યાર પછી
નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક છે. પહેલો સવાલ, પોતાને માટે જીવે તે સ્વાર્થ અને બીજા માટે જીવે એ પરમાર્થ, આ વિધાનને આધારે ગોપાળ બાપાને મૂલવું. તો ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે, પણ પોતાના વિચારોને નિડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય. તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે, એમ નિડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનને પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો, એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજસેવક હતા. ત્યાર પછી બીજો સવાલ, શાંતિ પમાડે તે સંત એ ઉક્તિને આધારે માંડણ ભગતનું પાત્ર નિરૂપણ કરો. તો ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચે રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળક જેવું નિર્મળ અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એકવાર શરીર પર ચડી ગયેલા ગીંગોડાને ઉખેડવાની ના પાડતા કહ્યું, રહેવા દો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને બહુ દી થઈ ગયા છે એને. માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. ત્યાર પછી છે ત્રીજું, મૂડી તો માય પડી જ છે. માંડણ ભગતના વિધાનનું તાત્પર્ય શું છે? તો માંડણમાં ગોપાળ બાપા મગફળીના સોદા માટે ગયેલા. બરાબર 10 વર્ષ ઉપરની વાત છે. ગામમાં ખાસ કોઈને ઓળખતા નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલા. દોઢી ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા. તેની વહુ રોટલા પડે ને ભગત કૂતરાને નીરતા જાય. કાળો વાન, આંખો નીચે રાખવાની ટેવ, હશે ભારે ઝાડે, સાવ બાળક જેવું. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ગલુડિયા હારે કંઈક ગડબડ વાતો કરતા જાય ને મરક મરક હસીએ જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો? શેઠ શેનો વેપાર કરો છો? ત્યારે ગોપાળ બાપા કહે છે કે પરચુરણનો. તો તે ભગત કહે છે કે જથ્થાબંધ મૂકીને આવો પરચુરણમાં સિદ્ધ પડ્યો છો. એ સમયે ગોપાળ બાપા કહે છે, બાપુ મૂડી જુએ ને. અને આ અર્થે ભગત કહે છે કે મૂડી તો માય પડી જ છે કહી મારી સામે એકીટશે જોઈ રહ્યા. એની આંખોના તેજે મનમાં માર્ગ કરી દીધો. શીલા જાણે ખસવા માંડી. ગોપાળ બાપાની આંખ મંડાણી નહીં, નીચે જોઈ ગયા. તાત્પર્ય મુજબ ભગત કહે છે કે મૂડીની શી જરૂર છે, આપણે તો હરિનામનો વેપાર કરવાનો છે. ત્યાર પછી ચોથો સવાલ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં વ્યક્ત ગૌરવવંતી ભૂમિ ગુજરાતના મહિમાને સમજાવો. તો કાવ્યની પ્રથમ પંક્તિ, ગુર્જરીના ગૃહકુંજે અમારા જીવન ગુંજે ગુંજે ગુજરાતના ગૌરવની ગાથાથી શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. પાંચમો સવાલ, તમારા બાળપણના સંસ્મરણોનો એકાદ અનુભવ જણાવો. આશરે 12 વર્ષની ઉંમરે હું અને મારા કુટુંબના ભાઈઓ બહેનો ઉનાળાની મોસમ માણવા ગામડે ગયા હતા. અમારી સાથે વડીલો પણ હતા. મારા ગામનું વાતાવરણ ખૂબ જ આહલાદક હતું અને નજીકમાં એક નદી હતી. એ નદીમાં પાણી વહેતું હતું અને અમે બધા નદીમાં નાહ્યા હતા. નદીની પાસે એક ખૂબ સરસ મંદિર હતું. ત્યાં અમે શાંતિથી બધા સાથે મળીને જમ્યા હતા. મંદિરમાં ખૂબ સરસ ફૂલ છોડ હતા. મંદિરેથી અમે બધા અમારા ખેતરોમાં આંબાની વાડીમાં ગયા. વાડીમાં નીચા આંબાના ઝાડ હતા અને તેના ઉપર બહુ સરસ કેરી હતી અને અમે બધાએ ખાધી હતી. વાડીમાં હરણા મુક્તપણે હરતા ફરતા હતા. સસલા અને મોર નાચતા કૂદતા હતા. વાડીમાં ખૂબ જ ફર્યા અને છેલ્લા બધા થાકી ગયા અને પોતપોતાના શહેરની અંદર પાછા આવ્યા. ત્યાર પછી છે વિભાગ સી. અહીંયા કહ્યું છે કે નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર. તો જો આંખ અમારી ખુલ્લી અહીં પહેલી, તો પહેલી એ સંખ્યાવાચક. વિશેષણ શોધી પ્રકાર જણાવો. મૂડી નાખતા પહેલા સૌ ગણને ગાળીએ. તો એમાં સો એ છે સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી ત્રીજું, નીચેનામાંથી કયા વિશેષણમાં વિશેષણનો ઉપયોગ થયો નથી વાક્યમાં? તો જવાબ આવશે ડ, અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ચોથું, નીચેના વાક્યમાં કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી? તો જવાબ આવશે ડ, બાઈ મીરા કહે મને જગ લાગે ખારું.
પાંચમું, નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો. તો જવાબ આવશે વિકલ્પ બ, ચાલાક. બ, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો, કોઈ પણ એક. તો જો પેલું મંદિર જોયું, સર્વનામ. તો જવાબ આવશે વિકલ્પ અ, પેલું. મેં ધારી ધારીને બોલનારને જોયા. તો સર્વનામ આવશે મેં, પુરુષવાચક. ત્રીજું, નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ અ, સંજ્ઞા. ચોથું, પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો. સર્વનામ શોધો. તો ત્યાં એ સ્થાનવાચક. પાંચમું, જેમાં સર્વનામ પ્રયોજાયું હોય તેવું વાક્ય શોધીને લખો. તો એમાં જવાબ આવશે ડ, અમે એક કૂતરો પાળ્યો છે. મિત્રો, ધોરણ 9ની તારીખ 8/8/2024ના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF અથવા તો વિડીયો મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો આપણો વોટ્સઅપ નંબર છે 6354827383. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો મિત્રો, આ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની સોલ્યુશનની PDF અવશ્ય મેળવી લેજો. અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની PDF પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. અને આવનારી એકમ કસોટીઓના સોલ્યુશનની PDF મેળવવા માટે આપણા વોટ્સઅપ નંબર ઉપર, વોટ્સઅપ ગ્રુપ ઉપર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનની PDF મળતી રહે. વિભાગ ડી, નીચે આપેલા કાવ્ય વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 3 માર્ક છે. ચાલો, અહીંયા કાવ્ય પંક્તિ આપેલી છે, ધ્યાનપૂર્વક વાંચવાની છે, જોવાની છે. એના ઉપરથી પહેલો સવાલ, કવિને ભોમ્યા વિના ક્યાં ભમવું હતું? તો કવિને ભોમ્યા વિના ડુંગરા ભમવા હતા. કવિને ભોમ્યા વિના શું શું ભમવું હતું? તો ડુંગરા, જંગલની કુંજ કુંજ, કોતરો અને કંદરા, ઝરણા, સરોવરની પાળ, હંસોની સંખ્યા અને કોયલના મધુર અવાજને કવિ ભોમ્યા વિના ભમવા માંગે છે. કવિ શી રીતે પડઘા ઝીલવા ગયા? તો કવિ એકલા આકાશ તળે ઊભા રહીને હૃદયના બોલનો પડઘો ઝીલવા ગયા હતા. ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ આપેલી છે, એ વાંચવાની છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે? જ્યારે નાયિકા થાકી પાકી પાછી આવે છે ત્યારે કવિની એ દુનિયામાં કલકલાટ જાગે છે. નાયિકા આવતા કોણ હસી ઉઠે છે? નાયિકા આવતા ગોળ મટોળ ગાળોનું સસલું એકદમ હસી ઉઠે છે. કાવ્ય નાયકને ઘરમાં તડકો કેવો લાગે છે? કાવ્ય નાયકને ઘરમાં તડકો શીતળ લાગે છે. ત્યાર પછી છે ત્રીજું કાવ્ય પંક્તિ આપેલી છે, મકરંદ દવેની, ધ્યાનપૂર્વક વાંચવાની છે, સમજવાની છે. પહેલો સવાલ, ઉપરવાળી બેંક કઈ તે કઈ રીતે ઉપયોગી છે? ઉપરવાળી બેંક એટલે પરમેશ્વર. આ બેંક આપણને પરમ આદર અને આધ્યાત્મિક સુખ આપે છે. આ બેંક આપણને ક્યારેય ભૂખી સુવા દેશે નહીં. આમાં ઉપરવાળી બેંક આપણને ખૂબ જ ઉપયોગી છે. ધૂળીએ માર્ગ કવિને કેમ ગમે છે? કવિ માટે ધૂળીએ માર્ગ એ જીવનની સાદગી, સત્ય અને પ્રાકૃતિક સુખનું પ્રતીક છે. ધૂળીએ માર્ગ કવિને લાગણીસભર અને માયાળુ માનવીઓની સાથે મળે છે, માટે કવિને ધૂળીયો માર્ગ ગમે છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. ધૂળીએ માર્ગ આ કવિતા માટે યોગ્ય શીર્ષક છે. ચાલો, ત્યાર પછી છે ચોથી કાવ્ય પંક્તિ, હસિત બૂચની. તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, કવિએ ગુજરાતના કયા પર્વતનો અને કયા પ્રખ્યાત ઉત્સવોનો ઉલ્લેખ કર્યો છે? તો કવિએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર અને પ્રખ્યાત ઉત્સવ શરદ પૂનમ અને નવરાત્રિનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતની પ્રજા કયા સદ્ગુણોને કવિ બિરદાવે છે? તો ગુજરાતની પ્રજાના ઉત્સવ પ્રિયતા તથા તેની મીઠી અને ઉફાળી વાણી જેવા સદ્ગુણને બિરદાવે છે. સાબર જળનો બુંગીઓ દ્વારા કવિ કઈ મહાન વ્યક્તિનો ઉલ્લેખ કરે છે? તો અહીંયા મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરે છે. ત્યાર પછી છે પત્ર. અહીંયા લખ્યું છે કે 150 શબ્દોમાં નિબંધ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આપણે દરેક નિબંધ જે છે ને તે ખૂબ જ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે. તમે વિડીયોને સ્ટોપ કરીને, પોઝ કરીને પણ આ દરેક નિબંધનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. બીજો નિબંધ છે મારું વતન. તો આ મારું વતન નિબંધ પણ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો, ખૂબ સરસ રીતે લખેલો છે. ત્યાર પછી ત્રીજો નિબંધ છે આપણા તહેવારો. તો એ પણ અહીંયા દર્શાવેલો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણને 5 નિબંધ આપેલા છે અને 5 નિબંધ આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે. ત્યાર પછી છે મિત્રતાની મીઠાશ. તો આ નિબંધ પણ તમે જોઈ શકો છો. આ 5 નિબંધ તમને કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે. આપણી ચેનલ ઉપર તમે 5 નિબંધો ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવેલા છે. વિડીયોની PDF પણ તમે મેળવી શકો છો. અને 5મું છે પુસ્તકો માનવીના સાચા મિત્ર. તો આ નિબંધ પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે, તમે જોઈ શકો છો, વાંચી શકો છો, PDF પણ મેળવી શકો છો. મિત્રો, આપણી ચેનલ ઉપર બધા જ વિષયની એકમ કસોટીઓના સોલ્યુશન જે છે તેના વિડીયો અને PDF અવેલેબલ છે. આ વિડીયો અને PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.